વડોદરામાં હરણી બોટકાંડની ઘટના આજે પણ યાદ કરીએ તો રૂંવાડા ઊભા થઈ જાય, કારણ કે તંત્ર અને શાળાની બેદરકારીના કારણે 14 માસૂમોએ જીવ ગુમાવ્યા. પરંતુ આ ઘટના પછી પણ વડોદરાનું શિક્ષણ વિભાગ અને ડીઈઓ ઊંઘતા ઝડપાયા, કારણ કે વડોદરાની વધુ એક સ્કૂલના પ્રવાસમાં બાળકો જોખમી રીતે દરિયાકાંઠે બેઠેલા અને દરિયાના મોજામાં મોજ મસ્તી કરતા જોવા મળ્યા. પરંતુ આ મજા તેમના જીવન માટે ગમે ત્યારે મોતની સજા બની શકી હોત. વીટીવી ન્યૂઝને એક દર્શકે પોરબંદરના માધવપુરના દરિયા કિનારાનો આ વિડીયો મોકલ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દરિયા કિનારે નાના નાના બાળકો નાહી રહ્યા છે. દરિયાના મોજા આવતા જ તેઓ ઝૂમી ઉઠે છે, પરંતુ તેઓ નથી જાણતા કે આ મોજ મજા તેમનો જીવ છીનવી શકે છે. જો કોઈ મોટી લહેર આવી અને કોઈ બાળક ડૂબ્યું તો જવાબદાર કોણ હશે? સાદરા ગામ સાદરા તાલુકો પાદરા જિલ્લો વડોદરા. કઈ સ્કૂલ છે? સરકારી સ્કૂલ. સાહેબ, તમને આ ખબર છે? ઊંડો છે તો તમે કેમ બાળકો નવરાવો? વિડીયોમાં જોવા મળતા વિદ્યાર્થીઓ અંગે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તમામ વિદ્યાર્થીઓ વડોદરાની સાદરા પ્રાથમિક શાળાના છે અને સાદરા પ્રાથમિક શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું હતું, જે માટે 62 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકોને પ્રવાસની મંજૂરી અપાઈ હતી. જ્યારે આ અંગે અમારી ટીમે વડોદરાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાત કરી તો સાંભળો તેમણે આ ઘટના મુદ્દે શું જવાબ આપ્યો. સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે, તેમજ પ્રવાસ સંપૂર્ણ રીતે સલામત થાય, બાળકોની વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય તે માટેની બાબતોની ચકાસણી કરવાની જવાબદારી શાળાની રહે છે, તથા કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના ન બને તેની પણ જવાબદારી શાળાના આચાર્ય અને શિક્ષકોની હોય છે. એ ઉપરાંત વધુ ઊંચાઈવાળા, વધુ ઊંડાણવાળા, પાણીવાળા તેમજ દેખીતા જોખમી સ્થળોની પ્રવાસ કરવાની સ્પષ્ટ મનાઈ છે. તેમ છતાં આ પ્રવાસ કર્યો છે, હવે શું કાર્યવાહી કરવામાં આવશે? આ પ્રવાસ કરે છે, તપાસના આદેશ આપ્યા છે અને એ બાબતે ધ્યાને લઈને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પ્રવાસ યોજવો તે કોઈ મોટો ગુનો નથી, પરંતુ નાના બાળકોને જોખમવાળી જગ્યા પર લઈ જવા તે અયોગ્ય છે. તેમાં પણ માધવપુરનો દરિયો ઊંડો છે, તે વાત સૌ કોઈ જાણે છે. તેવામાં આવું જોખમ ન ખેડવું જોઈએ. આ વિડીયોને લઈને સવાલ એ થાય છે કે જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ? હરણી તળાવની દુર્ઘટના પછી પણ આવી બેદરકારી શા માટે? શું શાળા સંચાલકો, વાલીઓ, ડીઈઓ અને ડીડીઓ ઊંઘી રહ્યા છે? સવાલો અનેક છે, પરંતુ આશા રાખીએ કે આ પ્રકારની બેદરકારી ભર્યા કિસ્સાઓ ફરી ન બને અને સાદરા પ્રાથમિક શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહી કરી એક દાખલો બેસાડવામાં આવે. માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.